હું પ્રતાપ વાઢેર બોલું ભાઈ, સામાજિક કાર્યમાં. હા પણ હું વિજયસિંહ ચુડાસમા ભાવનગર બોલું. મોટો ભાઈ બોલો ને. હમણાં તમે કોઈને ધમકી આપી હતી મારી નાખવાની? કોને? તમે કોઈને મનસુખભાઈ ને ધમકી મનસુખભાઈ ને? આપી હા મારી આપી નાખવાની? છે. હા પાકું પાકું. કેમ ભાઈ? કેમ ભાઈ એટલે? એમને એનું કારણ શું એમ? કારણ એટલે અમારા બાપ વિશે બોલ્યો તો, દાદા વિશે, મેડી વિશે બોલ્યો તો, ધમકી આપી આપણે. બરાબર. બરોબર ભાઈ. હમ. બોલો બીજું. તમને નામ લઈને બોલ્યા હતા? એટલે આપણા બાપને કોઈ કહેતું હોય તો એમાં આપણે નામ દેવાનું હોય? એમાં નામ ન હોય ભાઈ. બાપ વિશે બોલે એટલે ઉપર લેવાના હોય. બાપ વિશે બોલતા હોય તો એને આપણે સમજાવવાના હોય. પેલા આપણે ત્રણમાં નિયમ હોય. પેલા પ્રેમથી કહેવાનું, પછી સમજાવીને કહેવાનું, ત્રીજું સમજાવવાનું ન હોય પાછા. બરાબર. તમારું નામ લઈને એને કીધું હતું? અરે ભાઈ તમને કહું છું, બાપનું નામ લે કોઈ આપણે. મારું નામ વિજયસિંહ મહીપતસિંહ ચુડાસમા. તો મારા બાપ વિશે એમ કે મહીપતસિંહ આમ હતો, મહીપતસિંહ તેમ હતો, તો મારે પછી એમ કહેવાય કે મહીપતસિંહ કોના પપ્પા? કે વિજયસિંહ પપ્પા? મારે એવું કહેવાય? એવું ખબર છે વિજયસિંહ પપ્પા મહીપતસિંહ છે, તો મારે કે આમાં કઈ કહેવાનું ન હોય ભાઈ. આપણે ભોળા દાદા વિશે બોલ્યા છે અને મારી મેળી વિશે બોલ્યા છે. અને હું માનું છું. હા, ભોળા દાદા અને શમશાનની મેળી અમારી, એને આપણે માનીએ છીએ, હદબારના માનીએ છીએ આપણે. એની વિશે બોલ્યા છે. વાત કરાય કે ભાઈ આવી રીતે ના બોલાય, ભાઈ ને મારી નાખવાની કોઈને ધમકી. મોટા ભાઈ વાત સાંભળો તમે. આપણે બે ભાઈ વચ્ચે વાત છે, સાંભળો ખાલી. હવે કદાચ મારા ઘરે કઈ પ્રસંગ હોય અને તમે મને પ્રસંગ ભગવાન વાત કરો તો મને કેવું ખોટું લાગે. અને તમારા ઘરે પ્રસંગ હોય તો હું વચમાં આવીને ત્યાં દાંડિયાસ હોય અને વચમાં આવીને કહું મારે આમ છે ને તેમ છે ને મને કેમ ગણ્યો નહીં, તો હું પ્રસંગ બગાડું તમારો, તો તમને ખોટું લાગે નહીં? તો આપણા ધર્મની વાત છે, એને માનવું ન માનવું તો એના ઘરની વાત છે. તો બીજે હું કામ પ્રચાર કરવો એને કે મેળી ખોટી છે ભાઈ, કે દાદા ખોટા છે, હું કામ પ્રચાર કરવો ભાઈ? એ તારા ઘરની વાત છે. તારા છોકરા શમશાનમાં પણ આવી કે મસ્જિદમાં પણ આવ્યો, અમારે ક્યાં વાંધો નથી ભાઈ. તારા છોકરા કાળા કપડા પહેરાય ને કાંઈ વાંધો નથી. છોકરીયા જો ન જો તારા પ્રસંગ છે. એ એમ કે મારા ઘરે ગધેડાનો જન્મ થાય તેવું બોલે. બીજે વાયરલ થાય વિડીયો આપણા હિન્દુ ધર્મનો તો કેટલો અપમાન થાય. સમજ્યા છો તમારી? આપણે બીજો વિરોધ કાંઈ નથી આપણને, પણ આપણો હિન્દુ ધર્મ છે. માનો ન માનો ભાઈ, આપણે ક્યાં વાત છે કે ન માનો ભાઈ? અમે ક્યાં ના પાડી છે કે નહીં માનો તો નહીં માનો ભાઈ. પણ બીજાનું કામ આપણે કેવું કે મારી ગાડી પલટી મરાવી દો, મારા ઘરે મારી છોકરી બહુ નહીં કે ગધેડા જન્મ કરાવે તો હું માનું. તો ભાઈ ધર્મ આપણે છે ને એવો ધર્મ છે કે ભાઈ જાતું કરવાળો, કે છોરું કચોરું થાય માવતર કમાવતર ન થાય. છોકરો ગમે ગાંડો હોય તો માં ન થાય. માને ઘરે ગાંડો છોકરો જન્મો તો માં હું પાલવે કે ન પાલવે? એને બહાર મૂકી દે, કાઢી મૂકે ને બહાર ના કરે કે એને મારી નાખો એમ કે માં ન કહીએ કે? કારણ કે હું ગાંડો છે ભાઈ, મારો છોકરો છે ભાઈ, ગાંડો છે પણ મારો છોકરો છે. મોટો મોટો થાય, કપડા કાઢીને નાતો હોય તો શું કે માં મારો છોકરો છે ભાઈ, ગાંડો છે બોલાય. સમજ્યા છો તમે? એટલે મનસુખભાઈ ને જ કહેવાનું છે કે તારા ઘરનો પ્રશ્ન તારી પાસે રાખતું, આ બીજે આવું ન કરતું ભાઈ. કે ભાઈ તને કઈ તકલીફ હોય તો એ ભલે ખોટું હોય ખોટું, પણ એ તારા પ્રશ્ન, તારા પૂરતો પ્રશ્ન છે. પણ બીજે આપણે હું કામ જાહેર કરવું ભાઈ? આપણો ધર્મ સનાતન ધર્મ છે, આપણે હારી સૌથી જૂનો ધર્મ કોણ છે? આપણો સનાતન ધર્મ. અને રેકોર્ડિંગ કરજો. અને બીજી વાત કરું, મહાભારતમાં કૃષ્ણ બોલ્યો છે ગીતામાં, બાઇબલ હોય કુરાન હોય કે ભાઈ બાઇબલમાં કે ભાઈ હું ભગવાનનો સેવક છું. કુરાનમાં હું બોલ્યા છે કે હું ભગવાનનો નોકર છું. અને ગીતામાં કૃષ્ણ પોતે બોલ્યા છે કે હું પોતે ભગવાન છું. કોણ બોલ્યું છે? કૃષ્ણ, કે હું પોતે ભગવાન છું ગીતામાં. તો આવું જ્ઞાન લેવાય ભાઈ, આપણે હિન્દુ ધર્મ વાળા છીએ. અને આ બીજી લેબન ન કરાય કે હું અમે ખોટા માનીએ છીએ, આમ છે ને તેમ છે. એટલે કોઈ સબૂત દેવા કળિયુગમાં નથી આવતું ભાઈ. હવે તમે કઈ કરોડ રૂપિયા લેણું કર્યું હોય મારું, તો હું લેણું કર્યું હોય તો મારો કઈ ભગવાન ભરવા આવે મારું લેણું? ન દાવે ને ભરવાનું. અને મેં કઈ ખરાબ કામ કર્યા હોય, કોઈની બેનું દીકરી લાઈન મારી હોય, નંબર નાખ્યા હોય તો એ કઈ ભગવાન સપોર્ટ ન દે આપણને ભાઈ. આપણા જેવા કર્મ એવું ફળ મળે આપણને. હા, એ તો એવું જ મળે. બરોબર છે. અને હવે ન માનતા હોય આપણે તો 12 દી આપણે દારો કરીએ છીએ, મરણ થાય ત્યારે લગ્નમાં ચોઘડિયા જોઈએ છીએ આપણે, આ બધું કરીએ છીએ, લીલ પણ આવીએ છીએ. પણ એ આપણો 750 વર્ષ જૂનો આપણો જે રીતિ રિવાજ છે હજી હાલ્યો આવે છે. તો એમાં આપણે કોઈ આપણું હાલશે નહીં. મારે એક જ કહેવાનું છે તમને મોટા ભાઈ, જો મારા ભાઈના લગ્ન હતા બરાબર, એની કંપની છપાઈ ગઈ, ચોઘડિયા જોયા હતા, તો એ લગ્ન કેન્સલ થયા, તો એ ખરેખર કેન્સલ ના થવા જોઈએ. કંપની પ્રશ્ન કોનો છે?
એ પ્રશ્ન કેનો છે હું ઈ જ કહું તમને. એ તમારો પ્રશ્ન છે, તમારા ઘરનો પ્રશ્ન છે. ઘરનો એ તમે એમને ન કહી શકો. એ તમે મને કહો છો કે મારા ઘરે આમ કંકુ છે ભાઈ કેન્સલ થયા, તે પ્રશ્ન તમારા ઘરનો છે, અમારો પ્રશ્ન છે નહીં ભાઈ. હવે તમે લીલ પણ આવો હાજર થાય કે ન થાય એ પ્રશ્ન કોનો? તમારા કુટુંબનો છે. બધા બેઠક હોય કદાચ કઈ ઓલું હોય તો હાજર ન થાય. એ કઈ પ્રશ્ન નાયત બીજાનો ને બીજા તમારો પ્રશ્ન નથી ભાઈ. અને સુરાપુરા છે, મનસુર હાસન વિચારી કીધું મેં, સુરાપુરા કોને કહેવાય કે જયારે કોઈ બેન દીકરી હોય, કોઈ ગાયની વાર હોય એમાં ચડ્યા ને સુરાપુરા કહેવાય. તો કે મહારાણા પ્રતાપનો પાળીઓ કેમ નો થયો? મેં કહ્યું મહારાણા પ્રતાપ હોય, શિવાજી હોય કે અમરસિંહ રાઠોડ હોય, આ બધા ધીંગાણામાં હતા. આમ વાર હતી આમાં વીરપુર હતા. એમ નહીં સાંભળો ભાઈ, કારણ કે મારા બાપ ને અમને ખબર હોય ભાઈ એ હામામી હતા આપણે, બરોબર છે. તો એમાં પાળિયા ન થાય. પાળીઓ ક્યારે થાય? કોઈ બેન દીકરી હોય, એકલી અબલા લૂંટાટી હોય, એમાં તમે 1 જણા હોય, 2 જણા હોય, 5 જણા હોય, એમાં તમે ખપી જાવ ને એને પાળીઓ થાય. બાકી અમે લાખ જણા 10,000 ની ફોજ હોય ને એને પાળીઓ ન કહેવાય. એને ખપી જાય ને પાળીઓ ન કહેવાય ભાઈ. અકબર બાદશાહ ની 1 લાખ ની ફોજ હતી, અમે 10,000 રાજપૂત હતા ખાલી, તો અકબર બાદશાહ ભગાડ્યો હતો રાજસ્થાન માંથી. તેના પાળિયા ન થાય મોટા ભાઈ. બરાબર છે, બરોબર છે. એટલે મારી પાસે બધું જ્ઞાન છે, મનસુખ ને હજી ખબર નથી, એ નાસ્તિક છે, પણ સામે બે ને ખબર પડે કે જ્ઞાન કોને કહેવાય એમ. અને મહાભારતમાં વાત સાંભળે બેન, મહાભારતમાં દાદા ભીષ્મ બેઠા હતા, દ્રોણાચાર્ય બેઠા હતા, કૃપાચાર્ય બેઠા હતા, બધા સભામાં બેઠા હતા. કૃષ્ણએ કીધું, શું કીધું કૃષ્ણએ? કે હું હથિયાર નહીં ઉપાડું. બરાબર સાંભળ્યું તમે? હું હથિયાર નહીં ઉપાડું. આખા મહાભારતમાં હું ખાલી એનો સારથી છું, હથિયાર નહીં ઉપાડું. તો સામે કોણ બોલ્યું હતું? દાદો ભીષ્મ ઉપર હતો. ભીષ્મે શું કીધું? એ કાળિયા, હું સામો ક્ષત્રિય છું હો, તું એમ કહેતો હું પૃથ્વીના હથિયાર ન ઉપાડું તો કાલ હવાનો સૂર્ય ઉગે અને બપોર ન થાય ત્યાં સુધી હથિયાર ન ઉપાડાવું તો હું સામો ક્ષત્રિય દાદો ભીષ્મ નહીં. અને બપોરના 10 વાગ્યા 11 વાગ્યા રણ મેદાનમાં તો કાળિયા ઠાકરને ચક્ર ઉપાડવું હતું, સામો ભીષ્મ હતો. સમજ્યા આખી વાત? એટલે હું બધી રીતે મોટા ભાઈ જાણકાર છું, પણ હજી આ ભાઈને ખબર નથી, મનસુખભાઈને. સમજ્યા તમે આખી વાત? એટલે જે બોલી મને ક્યાં તકલીફ નથી, પણ હિન્દુ ધર્મ ન બોલે, બીજી વાત જવા દે આપણે. બરોબર છે. અને જે બાબાનું બોલ્યા હતા એની આપણે માફી માંગી લીધી છે, એટલે એ વાત તો થઈ ગઈ આપણે. કારણ કે જે કાંઈ હોય આપણે એ શું કહેવાય, આપણે શરણ થઈ જાય એટલે એ પૂરું થઈ ગયું. સમજ્યા આખી વાત તમે? આપણે પૃથ્વીરાજ ચૌહાણ ને 16 વાર જાતા કર્યા હતા. કોને? પૃથ્વીરાજ ચૌહાણે 16 વાર જાતો કર્યો હતો મોહમ્મદ ને.